ગીર સોમનાથના શિક્ષકોને વધારાની કામગીરી સોંપાતા વિરોધ કરવામાં આવ્યો। સોમનાથ સ્વાભિમાન પર્વમાં રૂટ સુપરવાઇઝરનું કામ સોંપવામાં આવ્યું। તંત્રએ સોંપેલી કામગીરી સામે શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે। વસ્તી ગણતરી, ચૂંટણી, ચાલુ પરીક્ષા અને કાર્ય વચ્ચે આ કામ સોંપવામાં આવ્યું છે। આવા આદેશ શિક્ષણની ગંભીરતા સામે સવાલ ઊભા કરતા હોવાનું શૈક્ષિક મહાસંઘનું કહેવું છે। તેઓએ કહ્યું છે કે શું શિક્ષકોને હવે કંડક્ટર કમ ગાઈડની ભૂમિકા ભજવવાની છે? રાજ્ય સરકાર પાસે આ કામગીરી માટે પ્રવાસન વિભાગ નથી। અગાઉ રાષ્ટ્રહિત સિવાયની કામગીરી ન સોંપવા માટે વાત કરવામાં આવી હતી। ઓર્ડર હોય એ સમયે શિક્ષકોને 3 કે 4 દિવસે સવારે રેલવે સ્ટેશન પર યાત્રિકોને લેવા જવું, એ લોકોને ગણીને બસમાં બેસાડવા, બસની સ્વચ્છતા જોવી, યાત્રિકોને પાણી પ્રમાણમાં મળ્યું છે કે નથી મળ્યું, એમની સંખ્યા ગણવી, એમને યોગ્ય સ્થાને પહોંચાડવા, આવી કામગીરી જે એક પ્રકારે બસના કંડક્ટર કરતા હોય છે એવી કામગીરી સોંપવામાં આવી છે તે યોગ્ય નથી।